નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. ખાનગી અને સરકારી પ્રાથમિક શાળામાં મફત શિક્ષણ મેળવવા માટે આરટીઈ અંતર્ગત ધોરણ 1ની અંદર એડમિશન મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ આજના વિડીયોમાં જોવાનું છે. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. હું જે પણ ડોક્યુમેન્ટ બતાવીશ એ ઓફિશિયલ વેબસાઇટ પરથી બતાવીશ. આરટીઈ ગુજરાત આટલું લખી અને તમારે સર્ચ કરવાનું છે. આ પહેલી જ વેબસાઇટ આવી જશે. આ વેબસાઇટ પર, આ ઓફિશિયલ વેબસાઇટ પર છે. આની પર જ તમારે ફોર્મ ભરવાનું હોય છે. અહીં તમામ ડિટેલ્સ આપેલી છે. ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો માટે હાલ ફોર્મ ભરવાનું ચાલુ નથી, પરંતુ આપણે દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. તો એ પહેલે જ જે મેનુ આપ્યું છે એના પર ક્લિક આપવાનું છે. અહીં રહેઠાણનો પુરાવો જોઈશે. સૌપ્રથમ રહેઠાણનો પુરાવો. હવે રહેઠાણના પુરાવાની અંદર આટલા બધા પુરાવા આપ્યા છે, કોઈ પણ એક જોઈએ. ત્યાર પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર, એ પણ અહીં કયા સત્તાધિકારીનું પ્રમાણપત્ર જોઈશે એ પણ આપી દીધું છે. ત્યાર પછી જન્મનું પ્રમાણપત્ર, તો જન્મનું પ્રમાણપત્ર બાળકનું જોઈશે, તો એ પ્રમાણે આપી દીધું છે. ફોટોગ્રાફ્સ, તો બાળકનો પાસપોર્ટ કલર સાઇઝ ફોટોગ્રાફ જોઈશે. ત્યાર પછી વાલીનું આવકનું પ્રમાણપત્ર, એ કોનો જોઈશે અને કેવી રીતનું જોઈશે એ પણ અહીં આપેલું છે. 1/4/2022 પછીનું લખ્યું છે, એટલે જ્યારે જાહેરાત આવે, ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે આ તારીખ બદલાઈ જતી હોય છે. હવે જે નીચે બીજા ડોક્યુમેન્ટ આપે છે, ડોક્યુમેન્ટ નંબર 6 થી લઈ અને છેક ડોક્યુમેન્ટ નંબર 17 સુધી, એ અગ્રતાનો લાભ તમારે કયા પ્રકારનો જોઈશે એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ લાવવાનું હોય છે. બીપીએલનો લાભ લેવા તમે માગતા હોય તો પછી આ પ્રમાણેનું બીપીએલ રેશન કાર્ડ હોવું જરૂરી છે. એવી રીતે વિચરતી જાતિઓ અને વિમુક્ત જાતિઓનો લાભ લેવા માગતા હોય તો એ પ્રમાણેનું પ્રમાણપત્ર. અનાથ બાળક હોય તો એ પ્રમાણેનું એને પણ પ્રમાણપત્ર જોઈશે. એવી રીતે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તો એને પણ CWCનું પ્રમાણપત્ર જોઈશે. બાલ ગૃહના બાળકો હોય તો એને પણ આ પ્રમાણેનું પ્રમાણપત્ર જોઈશે. બાલ મજૂરી, સ્થળાંતરિત મજૂરી હોય તો એને પણ શ્રમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર જોઈશે. ત્યાર પછી સેરેબ્રલી પાલ્સીવાળા બાળકો હોય તો એને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, ખાસ જરૂરિયાત દિવ્યાંગ હોય એ પ્રમાણેનું આ રીતના સર્ટિફિકેટ. આ છે અગ્રતાના લાભ માટેના છે. એક સંતાન, માત્ર એક દીકરી હોય એ પ્રમાણેનું છે. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય. હવે એ પ્રમાણે કોઈ પણ એક તમારે એ પ્રમાણે ઉપરના ડોક્યુમેન્ટો છે 17 સુધીના, 6 થી લઈ 17 સુધીના, એમાંથી તમારે અગ્રતાનો લાભ લેવો હોય એ રજૂ કરવાનું થાય. ત્યાર પછીનું 18મું છે ડોક્યુમેન્ટ, બાળકનું આધાર કાર્ડ. આ ફરજિયાત છે. ત્યાર પછી નીચે તમે જુઓ તો વાલીનું આધાર કાર્ડ આપ્યું છે. ત્યાર પછી બેંકની વિગતો, બાળક કે વાલીના બેંકની પાસબુકની ઝેરોક્સ જોઈશે. ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. પાન કાર્ડ ન ધરાવતા હોય અથવા તો પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સમાં આવતા ન હોય એવા કિસ્સામાં આવકવેરો ભરવાનો થતો નથી એવું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું છે. એ કેવી રીતે ભરવાનું છે એ તમને અલગ વિડીયોમાં દર્શાવીશ. પરંતુ હાલ તો આટલા ડોક્યુમેન્ટ 21 સુધી આપ્યા છે. એમાંથી આપણે જુઓ તો 1 થી 5 ડોક્યુમેન્ટ ફરજિયાત છે. ત્યાર પછી 6 થી લઈ અને 17 સુધીના જે ડોક્યુમેન્ટ છે એમાંથી તમારે લાગુ પડતું ડોક્યુમેન્ટ જ લાવવાનું છે. અને પછી 18 થી 21 સુધીના જે ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત છે. તો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે. 2026માં આરટીઈની જે જાહેરાત આવે છે એના માટે ફોર્મ ભરવા માટે તમારે આગોતરું આયોજન કરીને તમે રાખી શકો છો. વિડીયોની અંદર આટલું જ જોવાનું છે. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ વાલી મિત્રો સુધી અવશ્ય શેર કરશો.